આજથી ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર KLN રાવ કચ્છના પ્રવાસે સરહદી ગામોની મુલાકાત લેશે। ઇન્ચાર્જ ડીજીપી દરિયાઈ વિસ્તારો જખો અને પિંગલેશ્વરની તેઓ મુલાકાત લેશે। BSF અને કોસ્ટગાર્ડના વડા સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજાશે। સરહદી ગામની સુરક્ષા અને ભાવિ આયોજન મુદ્દે ચર્ચા થશે। વધુ વિગતો સાથે આપણી સાથે સંવાદદાતા અયાઝ લાઈવ જોડાઈ ગયા છે। જી અયાઝ, આજે ક્રાઇમ કોન્ફરન્સ યોજાવાની છે। जी खास કરીને વાત કરીએ તો રાજ્યના પોલીસ વડા KLN રાવ કચ્છની 2 દિવસની મુલાકાતે છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો પોલીસ વડા જે છે તે પહેલે સરહદી વિસ્તારોમાં સરહદી ગામોના કરશે સુરક્ષા સમીક્ષા સાથે બેઠક કરશે। 2 દિવસના પ્રવાસ પર છે રાજ્યના પોલીસ વડા। ભુજમાં હાઈ લેવલ ક્રાઇમ કોન્ફરન્સ પહેલે તો યોજાશે, તેમાં બેઠક કરશે। ત્યારબાદ સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા બાબતે મંથન કરશે, કચ્છની સુરક્ષા બાબતે મંથન કરશે। ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષાની સમીક્ષા કરવાની પણ બેઠકમાં વાત ચર્ચા કરશે। કચ્છના જે ખાસ કરીને વાત કરીએ તો દરિયાઈ વિસ્તારો છે કે જ્યાંથી ડ્રગ્સની અવર જવર અને ઘૂસણખોરી જેવા ગુનાહિત કાર્યો આચરાતા હોય છે, ત્યાંની પણ તે મુલાકાત લેશે અને તેના વિશે પણ ચર્ચા કરશે। જી અયાઝ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આજે સરહદી ગામની સુરક્ષા અને ભાવિ આયોજન મુદ્દે ચર્ચા થવાની છે। તો સરહદી ગામોની મુલાકાત આજે લેવામાં આવશે ડીજીપી દ્વારા।